નમસ્કાર બાળકો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આર્ય એકેડેમી, તમારી પોતાની ઓનલાઈન ચેનલ. બરાબર, આપણે અત્યારે સરાસરી ચેપ્ટર ચાલુ છે, એમાં આપણે 11.1 અને 11.2 અભ્યાસ જોઈ લીધા. આગળ કયા પ્રકારના દાખલાઓ હોય છે તે 11.3 થી આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. ઓકે, હવે આમાં શું કીધું છે કે 7 ના પ્રથમ 5 ગુણજો અવયવી ની સરેરાશ શોધો. હવે ગુણજો આ શબ્દ તમને ઓલરેડી આવડે છે, ન આવડતો હોય તો પણ હું અહીં સમજાવું છું. અવયવી, આના આપણે અલગ અલગ નામો મિત્રો વિચારેલા છે. બરાબર, શું નામો વિચાર્યા છે? તો કે અવયવી, અવયવી એટલે આપણે ગુણજ, ગુણક. બરાબર, પછી બીજું ના ઘડિયામાં આવતી સંખ્યા, આ પણ એક નામ આપણે વિચાર્યું છે. અને એના પછી આપણે શબ્દ એક વાપરીએ છીએ માં. શું કામ? કારણ કે આપણે અવયવ અને અવયવીમાં કન્ફ્યુઝન થાય છે, કારણ કે બે શબ્દ સરખા લાગે છે. ઘણા લોકો જુઓ લઘુત્તમ સામાન્ય અવયવ બોલે, પણ એ લઘુત્તમ સામાન્ય અવયવ નથી, લઘુત્તમ સામાન્ય અવયવી છે, લસા. એમ ગુરુત્તમ સામાન્ય અવયવ છે. તો અવયવ અને અવયવીમાં ફરક શું છે? તો એ આપણે અહીંયા સમજવાનું કે અવયવી હંમેશા જે તે સંખ્યા જેવડો અથવા એના કરતા મોટો હોય, તો મોટું કોણ હોય? એ માં જ હોય. બરાબર. અને અવયવ છે એ કાં તો જે તે સંખ્યા જેવડો અને એના કરતા નાનો હોય, એટલે નાનો હોય તો દીકરો જ હોય. એટલે આપણે એને અવયવીને માં શબ્દ વાપર્યો છે અને અવયવને દીકરો શબ્દ વાપર્યો છે, જેથી સમજવું સહેલું પડે આપણને. બરાબર, આ પણ એક શોર્ટકટ ટેકનિક છે જે તમારા માઇન્ડને તમારે કહેવાની છે. ઓકે, તો 7 ના પ્રથમ 5 ગુણજો, બરાબર, અવયવી ની સરાસરી કેટલી? તો પ્રથમ 5 ગુણજ એટલે ના પાડવામાં આવતા હોય એવા. ઓકે, ચાલો તો 7 ના હું પેલા પ્રથમ 5 ગુણજ શોધી લઉં. 7 ના પ્રથમ 5 ગુણજ. હવે 7 ના પ્રથમ 5 ગુણજો એટલે અવયવી, ના પાડામાં આવતી સંખ્યા. તો 7 નો પાડો બોલો એટલે પેલી 5 લઈ લ્યો. બરાબર, તો 7 નો પાડો આપણે બોલીએ તો 7 એકુ 7, પેલી સંખ્યા 7 છે. પછી 7 દુ 14, પછી 7 તેરી 21, 7 ચોક 28 અને 7 પંચા 35. સમજાઈ ગયું? ક્લિયર? બરાબર. ઓકે, તો એનો મતલબ એવો થયો કે 7, 14, 21, 28 અને 35 આ આપણા પ્રથમ 5 ગુણજો થયા. હવે એણે કીધું છે કે આની સરાસરી શોધવાની છે. જો પહેલું આપણે અભ્યાસ કર્યો તેમાં આપણને સંખ્યા આપી દેતા હતા પ્રશ્નમાં જ. બરાબર, કે આની તમે સરાસરી શોધો. અહીંયા આપણે શું કરે છે? દરેક દાખલાઓમાં આપણે સંખ્યા શોધવાની હોય છે. આપણી ભૂતકાળમાં જે કોન્સેપ્ટ શીખેલા છે એ કોન્સેપ્ટને રિકોલ કરીને, પાછા યાદ કરીને આપણે આપણી સંખ્યા શોધવાની હોય છે. બરાબર, અને પછી એની સરાસરી શોધવાની હોય છે. ઓકે, ચાલો તો હવે આપણે સૂત્રની મદદથી આ શીખી શકાશે. બરાબર, સૂત્ર આપેલ સંખ્યાઓનો સરવાળોના છેદમાં કુલ સંખ્યા 7 વત્તા 14 વત્તા 21 વત્તા 28 વત્તા 35. ચાલો રેડી? આ બધાનો સરવાળો 1, 2, 3, 4 અને 5. તો 5 સંખ્યા કુલ તમારી છે. સમજાઈ ગયું? બરાબર. ઓકે, ચાલો હવે આનો આપણે સરવાળો કરીએ. બરાબર છે? ધ્યાનમાં આવે છે? ઓકે, ચાલો તો 7 દુ 14 એટલે 7 ને 14 21, 21 ને 21 42, 42 ને 8 50, 50 ને 20 70, 70 ને 30 100 અને 100 ને 5 105. વેરી ગુડ. બરાબર, 5 વડે ભાગી નાખીએ આને. રેડી? ચાલો તો હવે આનો ભાગાકાર કરીએ. આપણે છેદ ઉડાડીએ. અહીંયા સીધો ભાગાકાર 5 દુ 10, બરાબર, અને 5 એકુ 5. આનો જવાબ આવશે મિત્રો 21. બરાબર, આ 21 જવાબ એ આપણો સી જવાબ સાચો છે. આની સરાસરી કેટલી આવી? 21 આવી. હવે બીજું એક મારે તમને કહેવાનું છે. અહીંયા જો એક શોર્ટકટ છે તમારા માટે. બરાબર, શું શોર્ટકટ છે? કે જ્યારે તમને આવી રીતના ક્રમિક ગુણો જો આપ્યા હોય, ક્રમિક જ,
અને ક્રમિક ગુણ જો એકી સંખ્યામાં હોય 1 2 3 4 ને 5 એકી સંખ્યામાં 5 હોય 7 હોય 9 હોય 11 હોય 13 હોય તો હંમેશા એમાં જે વચ્ચેનો અંક હશે એ જ તમારો જવાબ હશે. છે ને ઈઝી. એટલે ટેલી કરવાનું. ટેલી કરવા માટે તમારે આનો ઉપયોગ કરી શકશો. બરાબર. જો આપણે 7 14 બરાબર. એટલે ક્રમિક ગુણ જો હોય ત્યારે જો એકી સંખ્યાઓ આપેલ હોય તો વચ્ચેનો અંક જવાબ હશે. રેડી? સમજાઈ ગયું? ઓકે. અહીંયા આપણે શું કર્યું? 7 એકુ 7. જો સમજાવું. 7 એકુ 7 બરાબર. 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28 અને 7 પંચા 35. બરાબર. સમજાઈ ગયું? ઓકે. તો આમાં 1 2 3 4 અને 5 એમાં વચ્ચેની સંખ્યા કઈ છે? 3. તો 3 નો તમે 7 ના કીધા છે તો 7 તેરી 21 સીધો જ તમારે જવાબ અહીંયા 21 આવે. આ સૂત્રની મદદથી કદાચ તમારે ન કરવું હોય એક્ઝામિનેશનમાં તો પણ તમે આ તમારી કોઠાસૂઝથી અને શોર્ટકટથી તમે આ જવાબ ડાયરેક્ટલી ગોતી શકો. હવે એક બીજો પ્રશ્ન હું તમને કહું કે દાખલા કે પ્રથમ 9 ગુણો જો કીધા હોય 6 ના પ્રથમ 9 ગુણો જો તો 6 ના સરે 6 એકુ 6 6 દુ 12 6 તેરી 18 એમ 6 નવા સુધી જોશું પછી બધાનો સરવાળો કરીને એને 9 વડે આપણે પાછા ભાંગશું. બરાબર. તો આપણો જવાબ આપણને મળશે. પણ એને શોર્ટકટ થી કરવો હોય તો કઈ રીતે કરી શકાશે? તો કે 6 નો પાડો આપણે બોલીએ છીએ અને 9 વખત બોલવાનો છે. તો 1 થી 9 માં વચ્ચેની સંખ્યા કઈ છે? 5 છે. 1 થી 9 માં વચ્ચેની સંખ્યા 5 છે. તો ડાયરેક્ટલી 6 પંચા 30 6 નો ગુણ જ છે અને 5 વચ્ચેનો સંખ્યા છે તો 6 પંચા 30 સીધો જ જવાબ તમારો 30. જ્યારે આ રીતે તમને ગુણોજોની સરાસરી શરૂઆત શોધવાની કીધી હશે ત્યારે તમને મળી જશે. હવે 11.3 માં અહીંયા બીજું ઉદાહરણ તમને આપ્યું છે કે કોઈ એક સંખ્યાના પ્રથમ 9 ગુણકોની સરેરાશ 15 છે તો તે સંખ્યા શોધો. જુઓ મિત્રો, હવે અહીંયા સંખ્યા નથી આપી. બરાબર. તમને એમ કીધું કે પ્રથમ 9 ગુણકો. 9 ગુણકો તમને ખબર છે, ગુણકો એટલે અવયવી. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 સુધી એનો ગુણાકાર કરવાનો, 9 સુધી પાડો બોલવાનો, એ તમને ખબર છે. હવે એની સરેરાશ 15 આવે છે તો આપણે એવું સમજી ગયા આગળના ઉદાહરણમાં કે જ્યારે પણ કોઈ ક્રમિક અવયવી એટલે કે ક્રમિક પાડો તમે બોલો છો અને એકી સંખ્યામાં જ્યારે એ સંખ્યા હોય છે, અહીંયા કે 9 છે, તેમાં વચ્ચેનો અંક જે છે બરાબર એની સાથેનો ગુણાકાર એ હંમેશા તમારો સરેરાશ હશે. ઓકે. તો આને સમજવું બહુ જ સહેલું છે. આને કંઈ વધારે સૂત્રની મદદથી ન કરો તો પણ તમે પોતાની આવડતથી આને ગણી શકો છો. તો હું પહેલા સમજી લઉં કારણ મને કોઈ એક સંખ્યા મને સંખ્યા નહોતી. આગળના દાખલામાં આપણને એક સંખ્યા આપી હતી કે 7 ના પ્રથમ 6 ગુણો જો કે 7 ગુણો જે વાત કરી હતી બરાબર એની સંખ્યા, પણ અહીંયા સંખ્યા આપી નથી કઈ સંખ્યાના ગુણકો લેવાના છે. તો મને ખબર છે કે મારે ગુણકો લેવા હોય બરાબર તો મારે એને 1 વડે ગુણવા પડે, 2 વડે ગુણવા પડે, 3 વડે ગુણવા પડે, 4 વડે, 5 વડે, 6 વડે, 7 વડે, 8 વડે, 9 વડે. એનો મતલબ કે 9 સુધી મારે પાડો બોલવાનો છે. પછી આ જે સંખ્યા મને મળશે આપણે એમાં 7 એકુ 7 7 દુ 14 7 તેરી 21 7 ચોક 28 એવું કર્યું હતું ને, એ સંખ્યા અહીંયા આપી નથી પણ મારે આ બધા સાથે ગુણાકાર તો કરવો જ પડશે કારણ કે મારે એનો ઘડિયો બોલવાનો છે, એનો અવયવી શોધવાનો છે. પછી આની જે જવાબ મળે એની મારે સરાસરી શોધવાની છે. તો હું તમને અહીંયા એકદમ શોર્ટકટમાં સમજાવું છું કે આપણે એમાં એવું એકદમ વ્યવસ્થિત રીતે સમજી ગયા હતા કે જ્યારે પણ ક્રમિક ગુણકો હોય, ક્રમિક ગુણકો કે ક્રમિક અવયવી હોય, ક્રમિક જ્યારે પાડો બોલો છો ત્યારે હંમેશા વચ્ચેની સંખ્યા સાથેનો જે ગુણાકાર થશે બરાબર, વચ્ચેની સંખ્યા સાથેનો જે ગુણાકાર થશે એ જ એની સરાસરી થશે. બરાબર છે. તો હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા સરાસરી તમને આપી દીધી છે. સરાસરી કેટલી છે? સરાસરી 15 આપી દીધી છે. તો એનો મતલબ એવો થયો કે કઈ સંખ્યાનો હું 5 વડે ગુણાકાર કરું તો મારો જવાબ 15 આવે?
ચલો બોલો, સાવ ઈઝી છે. વેરી ગુડ. 3 તો ગુણ્યા 3 કરીએ, બરાબર. તો આનો જવાબ 15 આવી જશે. તો એનો મતલબ એવો થયો કે મારી એ સંખ્યા કઈ છે? 3 છે. તો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે 3. બરાબર. બી બોમ્બે અહીંયા આપણો જવાબ સાચો છે. ક્લિયર? તમે હવે જો એનો મતલબ એવો છે કે આ 3 નો ઘડિયો મારે લેવાનો છે, બરાબર. અહીંયા એને કીધું કે કોઈ એક સંખ્યા, કઈ સંખ્યા છે? એ 3 છે. તો 3 નો ઘડિયો હું 9 સુધી બોલી જાઉં, પછી એની સાથે કોઈને તાળો મેળવવો હોય કે આ જવાબ સાચો છે કે ખોટો, તો શું કરવાનું? 3 3 1 3 3 2 6 3 3 9 એમ 9 સુધી લેવાનો, બધાનો સરવાળો કરવાનો અને પછી 9 વડે ભાંગવાના, તો પણ જવાબ તમારે 15 સરાસરી મળી જશે. તો એ રીતે પણ તમે તાળો મેળવી શકો છો. ક્લિયર? ઓકે, આગળનું ઉદાહરણ જોઈ લઈએ. રાજેશને પ્રથમ 4 પરીક્ષામાં પ્રાપ્ત થયેલા ગુણોની સરેરાશ 25 છે. રાજેશને પ્રથમ 4 પરીક્ષામાં પ્રાપ્ત થયેલા ગુણોની સરેરાશ 25 છે. મિત્રો, જ્યારે પ્રશ્ન વાંચો ને ત્યારે પહેલા પ્રશ્ન પૂછો કે ભાઈ તું કોણ છો? તો જો અહીંયા શું કીધું? રાજેશને પ્રથમ 4 પરીક્ષા, એનો મતલબ કે 4 સંખ્યા છે, આપણી કુલ સંખ્યા 4 છે. આપણા સૂત્રમાં આપણે શું જોઈએ છે ને એ તમને અત્યારથી ખબર પડવી જોઈએ. સૂત્રને મગજમાં રાખવાનું, સરાસરી બરાબર આપેલ સંખ્યાનો સરવાળો ના છેદમાં કુલ સંખ્યા. તો કુલ સંખ્યા તમને આપી દીધી 4 પરીક્ષા, સરાસરી 25 આપી દીધી છે. એનો મતલબ કે સરાસરી પણ મળી ગઈ છે, કુલ સંખ્યા પણ મળી ગઈ છે. તો હવે સૂત્ર યાદ કરો. પહેલા જ લેક્ચરમાં આપણે સૂત્ર સમજ્યા હતા, બરાબર. તો એમાં શું મળે આપણને? હા, આપેલ સંખ્યાનો સરવાળો મળી જશે. તો આપેલ સંખ્યાના સરવાળાનું સૂત્ર શું થાય? તો કે કુલ સંખ્યા ગુણ્યા સરેરાશ. રેડી? ધ્યાનમાં આવે છે બધાને? ઓકે. હવે જ્યારે એક અહીંયા તમારે ખાસ એક વાક્ય યાદ રાખવાનું છે, બરાબર. આ ટિપ્સમાં બધા લખી લેજો કે જ્યારે પણ તમને દાખલામાં કુલ સંખ્યા અને સરાસરી આપી દીધેલ હોય ત્યારે સૌ પ્રથમ તમારે તે બંનેનો ગુણાકાર કરી લેવો. તો આપણને શું મળશે? આપેલ સંખ્યાનો સરવાળો મળી જશે, બરાબર. આ કરી જ નાખવાનો. તમને જ્યારે દાખલામાં તમને સંખ્યા જોવા મળે અને જ્યારે તમને સરાસરી આપી હોય તો પેલું જરૂર પડે કે ના પડે, બરાબર, તમારો દાખલો ઘણો બધો ઈઝી થઈ જશે. એટલે પેલું જ કામ તમારે શું કરવાનું? એ બેનો ગુણાકાર કરી નાખવાનો. કોનો આપેલ સંખ્યાઓને. તો આપણને શું મળશે? કુલ સંખ્યાઓનો સરવાળો. કુલ સંખ્યાઓના સરવાળાનું સૂત્ર અહીંયા મૂકું છું. દર વખતે સૂત્ર મૂકજો એટલે તમને પાકું થશે. કુલ સંખ્યાઓનો સરવાળો નું સૂત્ર આપણું શું બન્યું? સૌથી પહેલા ટિપ્સમાં આપણે લખેલું છે સરાસરી ગુણ્યા કુલ સંખ્યા, બરાબર. ઓકે, ચાલો. તો સરાસરી મારી કેટલી છે? 25 છે. અને કુલ સંખ્યા મારી કેટલી છે? 4. એનો મતલબ કે મારો જવાબ આવ્યો છે 100. આ શું આવ્યું? 100 શું આવ્યું? કુલ સંખ્યાઓનો સરવાળો. કુલ સંખ્યા એટલે 4 સંખ્યા છે. 4 પેપરમાં એને માર્ક્સ, 4 પેપરના માર્ક્સ અહીંયા આપી દીધા છે, બરાબર. એ 4 પેપરના કુલ માર્ક્સ એના 100 છે, એવી આપણને ખબર પડી ગઈ અહીંયા, બરાબર. હવે પ્રશ્ન આગળ વાંચો. હવે શું કીધું એને? જો તેને પ્રથમ 3 પરીક્ષામાં, પહેલી, બીજી અને ત્રીજી 3 પરીક્ષામાં એને 22 માર્ક્સ, 28 માર્ક્સ અને 21 માર્ક્સ મેળવવા હોય તો ચોથી પરીક્ષાના માર્ક્સ કેટલા? તો આ તો સાવ સહેલું થઈ ગયું મિત્રો. 3 પરીક્ષાના માર્ક્સ આપી દીધા, પહેલી, બીજી, ત્રીજી. ચોથીના શોધવાના છે અને 4 નો કુલ સરવાળો એટલો છે, કુલ માર્ક્સ એટલા છે. તો હવે કરાઈશું સિમ્પલ. આ ત્રણેયનો સરવાળો કરીએ, એ જે જવાબ આવે એમાંથી આ 100 માંથી એને બાદ કરી નાખીએ તો આપણને ચોથી પરીક્ષાના માર્ક્સ મળી જાય. સાવ ઈઝી થઈ ગયું તમારા માટે. એટલે તમારે આ પેલું કામ કરવાનું, બરાબર. ચાલો, તો 3 પરીક્ષાના માર્ક્સનો સરવાળો શોધી લઈ.
3 પરીક્ષાના માર્ક્સનો સરવાળો કેટલો છે તો કે 22 વત્તા 28 વત્તા 21 ચાલો કુલ સરવાળોનો તો 22 ને 8 30 30 ને 20 50 60 70 ને 71 કુલ 3 પરીક્ષાના 71 માર્ક્સ આવ્યા આ એને કુલ 4 પરીક્ષાના માર્ક્સ છે કુલ 4 પરીક્ષાના માર્ક્સ છે બરાબર છે તો મારે છેલ્લી ચોથી પરીક્ષાના માર્ક્સ શોધવા હોય તો આ 100 માંથી આ બાદ કરી નાખું તો મારો જવાબ મળી જાય બરાબર તો ચોથી પરીક્ષાના માર્ક્સ બરાબર 100 માઇનસ 71 આપણો જવાબ આવશે 29 માર્ક્સ એને કેટલા માર્ક્સ થશે 29 તો અહીંયા આપણો જવાબ આવશે બી બોમ્બે ચલો એકદમ ઈઝી છે સમજાઈ ગયું વ્યવસ્થિત રીતે ઓકે તો આ રીતે તમારે સરાસરી ચેપ્ટર ને બહુ જ હળવેથી કોન્સેપ્ચ્યુઅલ ક્લિયર કરી અને સમજવાનું છે કદાચ સમજવામાં કોઈ વસ્તુ ન સમજાતી હોય તો પાછો વિડીયો પોઝ કરીને તમે જોઈ લેશો બરાબર તો પણ તમને પાછું વ્યવસ્થિત રીતે સમજાઈ જશે ઓકે તો આજના દિવસ માટે થઈને આટલું બરાબર તમે અમારા નિયમિત રીતે વિડીયો જોતા રહો વર્ક કરતા રહો હોશિયાર બનતા રહો અને સારામાં સારી રીતે પરીક્ષા પાસ કરો એવી અમારી શુભેચ્છા થેન્ક યુ વેરી મચ